નમસ્તે, જય માતા મિત્રો, કેમ છો? અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે મોબાઈલ ફોનથી તમે પીએમ કિસાન સન્માનની જે યોજના છે એના હપ્તો કઈ રીતે ચેક કરી શકો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ક્રોમ બ્રાઉઝરમાં એક વેબસાઇટ ઓપન કરી લેવાની છે. તો ચાલો આપણે જઈએ ક્રોમ બ્રાઉઝરમાં. તો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે ક્રોમ બ્રાઉઝરમાં અને અહીં આવીને તમારે અહીંયા સર્ચ કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. જેવી જ તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ છે એને સર્ચ કરો છો, તમારી સામે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ આવે છે. તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. તમારી જાણકારી માટે હું તમને કહી દઉં કે આજે તારીખ થઈ છે 22 ફેબ્રુઆરી 2025. તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ પીએમ કિસાનના જે હપ્તો છે એ આવી જવાનો છે. તો એને ચેક કરવા માટે તમારે શું કરવાનું છે, તો તમારે યુઆર સ્ટેટસ ઉપર ટિક કરી દેવાનું છે. જેવું તમે યુઆર સ્ટેટસ ઉપર ટિક કરી દેશો તો તમારી સામે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. અહીંયા કહે છે તમારે કે રજિસ્ટ્રેશન નંબર તમારે એડ કરવાનો હોય છે. તો આપણે રજિસ્ટ્રેશન નંબર અહીંયા એડ કરી લઈએ. તો ઘણા બધા ખેડૂતોનો એ પ્રશ્ન હોય છે કે રજિસ્ટ્રેશન નંબર યાદ નથી હોતો. તો તમારે કંઈ કરવાનું નથી, સિમ્પલી તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર પર ટિક કરવાનો છે. પછી તમારે અહીંયા આધાર નંબર હોય તો આધાર નંબર નાખવાનો છે અથવા તો મોબાઈલ નંબર. તો આપણે આધાર નંબર નાખી દઈએ અને પછી રજિસ્ટ્રેશન નંબર આપણે જોઈ લઈએ. બરાબર, તો આધાર નંબર નાખી લઈએ. આપણો આ પ્રકારનો છે આધાર નંબર. પછી અહીંયા કેપ્ચર ફિલઅપ કરી દેવાના છે આપણો, જે પ્રમાણે છે એ પ્રમાણે. પછી અહીંયા ગેટ ડિટેલ પર તમારે ટિક કરી દેવાનું છે. જેવું જ તમે ગેટ ડિટેલ પર ટિક કરશો તો અહીંયા એક ઓટીપી આવશે. ઓટીપી આપણે આવી ગયો છે. ઓટીપીને કોપી કરીને આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. જેવું પેસ્ટ કરશો તમે અને ગેટ ડિટેલ ઉપર ટિક કરશો તો સક્સેસફુલી તમારો જે નંબર છે રજિસ્ટ્રેશન નંબર એ અહીંયા આવી જશે. તો અહીંયાથી આ નંબરને કોપી કરી લેવાનો છે. જેમ કે આપણે કોપી કરી લઈએ છીએ. કોપી કર્યા બાદ તમારે અહીં બેક જતું રહેવાનું છે. અહીંયાથી બેક કરી લેવાનું છે. બેક કરતાં તમે જેવા જશો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દેવાનો છે. એન્ટર કર્યા બાદ તમારે અહીંયા કેપ્ચર ફિલઅપ કરી દેવાના છે. કેપ્ચર ફિલઅપ કર્યા બાદ તમારે અહીંયા એક ઓટીપી વાળા ઓપ્શન પર ટિક કરી દેવાનું છે. તો સોરી ગાઈઝ, ઇનવેલિડ ઓટીપી કહે છે, ઇનવેલિડ કેપ્ચર કહે છે. તો કેપ્ચરમાં આપણે મિસ્ટેક થઈ છે એટલા માટે. તો કેપ્ચર આપણે ફરી ફિલઅપ કરી લઈએ. કેપ્ચર ફિલઅપ કર્યા બાદ તમારે અહીંયા ગેટ ઓટીપી ઉપર ટિક કરી દેવાનું છે. તો જેવું તમે ગેટ ઓટીપી ઉપર ટિક કરશો તો એક ઓટીપી આવી જશે. ઓટીપી તમે જેવો નાખશો તો સક્સેસફુલી તમારી જે ડિટેલ છે એ બતાવી દેશે. ઓટીપી ફિલઅપ કરવાનો છે. અને પછી ગેટ ડાટા ઉપર ટિક કરવાનું છે. જેવું તમે ગેટ ડાટા ઉપર ટિક કરો તો તમારી આ ડિટેલ અહીંયા આવી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો રજિસ્ટ્રેશન નંબર છે, આ આપણો નેમ છે, કઈ તારીખે રજિસ્ટ્રેશન કર્યું હતું એ બધું અહીંયા છે, મોબાઈલ નંબર કયું આપેલું છે, એડ્રેસ કયું આપેલું છે, અને અહીંયા જે આપણો પેમેન્ટની ડિટેલ છે એ અહીંયા આપેલી છે. જો હપ્તા આમાં પહેલી વાર છે તો હપ્તા પડ્યા નથી એટલે કંઈક ડિટેલ નથી બતાવતી, પણ તમારા જે હપ્તા પડી ગયા છે તો તમારી ડિટેલ બતાવે છે. આપણે આ ફર્સ્ટ વાર એપ્લાય કર્યું છે એટલે ડિટેલ હજુ સુધી બતાવતી નથી. અને અહીંયા આવીને તમે ચેક કરી શકો છો કે તમારું કેવાયસી થયું છે કે નથી થયું. એના માટે તમારે શું કરવાનું છે, આધાર નંબર નાખવાનો છે.
સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તો આ લખેલું બતાવે છે KYC ઓલરેડી ડન, યાની કે આ એકાઉન્ટને KYC થઈ ચૂકી છે. તો આ રીતે કોઈ હોય છે પ્રોસેસ. તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો. તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો.